क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમી ગુડ મોર્નિંગ, જણાવો સપ્તાહની શરૂઆત કયા કયા સ્ટોક્સને વોચ લિસ્ટમાં એડ કરી રહ્યા છો આજે? જી યસ, ગુડ મોર્નિંગ. આપણે જાણીએ છીએ કે બહુ ઘણા લોંગ વીકેન્ડ બાદ આપણે માર્કેટમાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે એટલે કે સ્ટોક લિસ્ટ પણ ઘણું લાંબુ છે. જેની સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો હીરો મોટોકોર્પથી જ આપણે કરવા માગીશું કે જેમાં કંપનીની નફાની વાત કરું સૌથી પહેલાં તો 14.2% વધી છે, જે 1203 કરોડ આવી છે. કંપનીની આવકમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળે છે, જે ઓલમોસ્ટ આપણે વાત કરું તો 11%ની આજુબાજુ કંપની એની ગ્રોથ વધી છે, જે આપણને 10,462 કરોડ જોવા મળી રહી છે. એટલે કે આ બંને આંકડા જે છે અનુમાન હતું માર્કેટના એ પ્રમાણે જ આવે છે. કંપનીના ઇબિડાની વાત કરું તો એ પણ 14.1% વધ્યા છે. કંપનીના માર્જિન છે 14.1% હતા, જેમાં 40 બેઝિસ પોઈન્ટનો વધારો થઈને 14.5% જોવા મળે છે. સાથે સાથે કંપનીની જે ફેસ્ટિવ સિઝનમાં કુલ 16 લાખ ગાડીઓ કંપનીએ વેચી છે અને અત્યાર સુધીની કંપનીએ રેકોર્ડ સેલ કંપનીએ કર્યું છે. અને એનું ખાસ કારણ એ છે કંપનીનું કે એનું જે કંપનીનું જે ગ્રામીણ વિસ્તાર એટલે કે રૂરલ વિસ્તાર જે એની ડિમાન્ડ જે છે પર્ટિક્યુલર ઘણી એવી સારી જોવા મળી છે, જેના કારણે કંપનીનું સેલ્સ જે આ ત્રિમાસિકમાં સ્પેસિફિક રેકોર્ડ સ્તર અહીંયાથી હાંસિલ કર્યા છે. આ વાતથી આપણે હીરો મોટોકોર્પની અને સાથે સાથે કંપનીએ એ પણ જણાવ્યું કે કંપની આવનારા 6 મહિનામાં બીજા 3 મોડલ પણ અહીંયાથી લોન્ચ કરવાની છે, જે પણ અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગ્રેસિમ. તો ગ્રેસિમના જે પરિણામ આવે છે, જે કંપની જે માર્કેટમાં અનુમાન હતું એનાથી થોડા કમજોર જોવા મળે છે. કંપની નફો 9.3% ઘટીને 721 કરોડ આવ્યો છે. કંપનીની આવક 18.3% વધી છે, જે રૂપિયા 7,623 કરોડ પર આવી છે. કંપનીના ઇબિડા 45% વધ્યા છે. સામે કંપનીના માર્જિનની વાત કરું તો એમાં આપણને ડાઉનસાઇડ જોવા મળ્યું છે, જે 9.2% હતા એમાં 490 બેઝિસ પોઈન્ટ ઘટીને આપણને 4.3%, એટલે કે ઓલમોસ્ટ અડધા થઈ ગયા છે એ માર્જિન. સાથે આનું પાછળનું ખાસ કારણ કંપનીની જે પેન્ટ બિઝનેસ છે એના પરથી અસર જોવા મળી છે કે પેન્ટ્સની જે ઇબિડા ખોટ વધી છે. ઓલરેડી કંપની ખોટ હતી પેન્ટ બિઝનેસમાં, જે વધી 17% થઈ છે અને કંપનીની આવક 4.5x એટલે કે 4.5x આપણને એથી વધારે જોવા મળ્યો છે. સાથે કંપનીનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2025 સુધીમાં એમની જે પેન્ટ્સની જે માર્કેટ શેર છે એનાથી હાઈ સિંગલ ડિજિટ અહીંયાથી તેઓ હાંસિલ કરતા જોવા મળી શકે છે, એટલે કે 8 થી 9%. બીજું કે કંપનીની જો અન્ય આવકની વાત કરીએ તો કંપનીની અન્ય આવક જે 760 કરોડ હતી તેમાં ઉછાળો સારો જોવા મળ્યો છે, જે 1,293 કરોડ આવી છે. અને સામે જે કંપનીની જે વધારાની એક્સ્ટ્રા ખોટની વાત કરું જે રૂપિયા 50 કરોડ પર આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ શોભા પણ આપણે રડાર પર રહેવું છે. શોભાના જે બીજા ત્રિમાસિકના પરિણામ આવે છે, કંપની નફાની વાત કરું તો 74.6% વધીને રૂપિયા 26 કરોડ આવે છે. કંપનીની આવક 26% અહીંયાથી ગ્રોથ કરી છે. સામે કંપનીના જે ઇબિડાની વાત કરું તો એમાં ઓલમોસ્ટ નિયર ટુ ફ્લેટ જોવા મળે છે, 2.2% વધીને 77.1 કરોડ જોવા મળે છે. કંપનીના માર્જિન જે 10.2% હતા, જેમાં આપણને 190 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે 8.3%. એટલે અહીંયા પણ કંપની માર્જિન પ્રેશરમાં અહીંયાથી જોવા મળી રહી છે. બીજું મુથુટ ફાઇનાન્સના નંબરની વાત કરીએ તો કંપની નફો અહીંયા ઓવરઓલ નંબર સારા જોવા મળે છે. કંપની નફાની સૌ પ્રથમ વાત કરું તો કંપની નફો 26.3% વધીને 1251 કરોડ આવે છે. કંપનીની જે વ્યાજની આવક એટલે કે NII જે આપણે 35% ગ્રોથ કરી છે અને જે 2518 કરોડ પર આવી છે. કંપનીની જે સ્ટેન્ડ અલોન AUM છે એમાં પણ રેકોર્ડ સ્તર તેઓ અહીંથી આપણે હાંસિલ કર્યા છે. સાથે સાથે જેમની જે AUMની વાત કરું તો 31% વધીને 90,197 કરોડ તેમની AUM પહોંચી ગઈ છે. અને સાથે સાથે કંપની જે સ્ટેન્ડ અલોન લોન છે એમાં પણ નવા રેકોર્ડ તેઓ અહીંયાથી હાંસિલ કરે છે, એટલે કે ઓવરઓલ નંબર કંપનીને અહીંયાથી સારા એવા જોવા મળે છે. નેક્સ્ટ ગ્લેનમાર્ક ફાર્મા. તો ગ્લેનમાર્ક ફાર્માને સૌથી પહેલાં નંબરની વાત કરું તો કંપની ખોટમાં હતી, એની સામે કંપની નફામાં આવી છે. 180 કરોડ ખોટ હતી, જેની સામે કંપની 354 કરોડનો નફો આપ્યો છે. સામે કંપનીની આવકની વાત કરીએ તો આવક પણ કંપનીની 7.1%થી વધી છે, જે રૂપિયા 3,433 કરોડ આવી છે. કંપનીના ઇબિડાની વાત કરું તેમાં પણ 30%થી કંપનીએ ગ્રોથ કર્યું છે. અને સાથે સાથે કંપનીના માર્જિન પણ સારા ઇમ્પ્રુવમેન્ટ થયા છે, જે 14.4% હતા, જે વધીને આપણને 17.5% અહીંયાથી જોવા મળી રહ્યા છે. આ વાતથી આપણે ગ્લેનમાર્ક ફાર્મા. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ITI. તો ITIની જે કંપનીની ખોટ હતી 126 કરોડની, જે અહીંયાથી ઘટી છે, એટલે કે 70 કરોડ, એટલે કે સ્વાભાવિક છે કે એક સારી વસ્તુ કહેવાય. બીજું કંપનીની આવક છે 312%, એટલે કે 3 ગણી હતી કંપનીની આવક થઈ ગઈ છે, જે રૂપિયા 246 કરોડ હતી, જે વધીને 1,000 પાર અહીંયાથી કંપનીની આવક જોવા મળી રહી છે. નજારા ટેકનોલોજીસ પણ તમારા રડાર પર હોવું જોઈએ. કંપની નફોની વાત કરું તો કંપની નફો ઓલમોસ્ટ 20% નજીક આપણને અહીંથી ડાઉનસાઇડ જોવા મળી રહ્યું છે, જે રૂપિયા 18 કરોડ આવ્યું છે. કંપનીની આવક 7.3% વધી છે, જે રૂપિયા 318 કરોડ જોવા મળી છે. અને કંપનીની જે બોર્ડ છે એમણે પેપર બોટ એપ્સ છે, જેની સાથે નજારાને મર્જ કરવા માટે અહીંયાથી મંજૂરી આપી દીધી છે. આ એક અપડેટ છે નજારા ટેકનોલોજી માટે. બીજું લાસ્ટ વાત કરવા માંગીશ તો ક્રોમ્પ્ટન ગ્રેવ્સ. આ એક પરિણામ પ્રમાણે લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ કે જેમાં નફો 97 કરોડથી 28.5% ઘટીને 124 કરોડ. આ કંપનીએ પણ જે અનુમાન કરતાં થોડા અહીંયાથી નિરાશાજનક પરિણામ આપ્યા છે. કંપનીની આવકની વાત કરું તેમાં 6% આપણને વધારો જોવા મળી રહ્યો છે. અને ઝોમેટો આજે એક એક્શનમાં જોવા મળી શકે, કારણ કે કંપનીની જે એક ડિસ્ટ્રિક્ટ એપ હતી કે આપણે સૌ કોઈ ચર્ચામાં હતા કે જેમાં આપણે
કે લઈ લો કે મૂવીઝ છે, ઇવેન્ટ છે કે ડાઇનિંગ આઉટ જે આપણે બુક કરી શકીએ છીએ, જે ફાઇનલી કંપની એન્ડ્રોઈડ અને એપલ આ બંને ઉપર કંપની લોન્ચ કરી દીધી છે. અને કંપનીનું લક્ષ્ય એવું છે કે નાણાકીય વર્ષ 2026 સુધીમાં તેમની જે એપની જે ગ્રોસ ઓર્ડર વેલ્યુ છે અહીંયાથી ₹10,000 કરોડનું તેઓ અહીંયાથી લક્ષ્ય રાખી રહ્યા છે. એટલે ઓવરઓલ આ વાતથી આપણે ઝોમેટોની એટલે કે આ દરેક સ્ટોક છે કે જેની ઉપર નજર હોવી જોઈએ. બીજું આજે ઇવેન્ટમાં હું એક ખાસ ઇવેન્ટ તમને કહેવા માંગીશ કે આજે નિફ્ટી મિડકેપ અને બેન્કેક્સ એ બંનેની વીકલી એક્સપાયરી છે અને આ છેલ્લી એક્સપાયરી છે વીકલી પ્રમાણે એમ કહી શકાય, કારણ કે હવે પછી આપણને મંથલી જ જોવા મળશે. એટલે કે સ્વાભાવિક છે કે આમાં પણ આપણે નજર રાખવી જોઈએ કે જેમાં આપણને મોટી એવી એક્શન જોવા મળી શકે છે. તો ઓવરઓલ દરેક સ્ટોકની વાત થઈ કે ઇવેન્ટની વાત થઈ કે જેને તમારે આજે ખાસ કરીને ફોકસ રાખવાની જરૂર રહેશે.